ભારત માતા કી ભારત માતા કી આજે જેતલપુરા મુકામે 26મી જાન્યુઆરી નિમિત્તે ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો આચાર્યશ્રી શિક્ષકગણ અને બાળકો 26મી જાન્યુઆરી નિમિત્તે હું બે શબ્દ કહું એ ધ્યાનથી સાંભળવા વિનંતી. આવનારી પેઢીઓ સારું ભવિષ્ય દીકરી કહીએ તો આપણે અત્યારનો સ્ટાફ બહુ સારો છે, શિક્ષકો સારા છે, તો આપણે બાળકને ભણાવો. વાલીની પણ જવાબદારી આવે છે કે દર મહિને એકવાર ગામમાં નિશાળમાં આંટો મારો અને તમારા બાળક વિશે પૂછો કે બાળક અમારું કેવું ભણે છે. એ પણ વાલીની પણ જવાબદારી આવે છે. તો જે બાળકો જે ભણતા હોય એ વાલીને મહિનામાં 1-2 વાર શાળાની મુલાકાત લો અને તેમને બાળક વિશે પૂછો. બીજું, આપણે જે દાતા છે, જે આપણે ટાટા મોટર, એમને પણ અમારી રજૂઆત હતી કે શાળામાં આપણે મધ્ય ભોજન માટે લગભગ 210 ડીશોની જરૂર હતી. અમને આચાર્ય સાહેબે વાત કરી, પછી અમે ટાટા કંપનીવાળાને વાત કરી તો એમને પણ 200 ડીશો આપી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. પાડો તાળીઓ. હા, પછી આપણે ટાટા દિવ્યા એન્ટરપ્રાઇઝ મિલના માલિક અમારે ભાવેશભાઈ એકવાર મને વાત કરી કે આપણે કુલર જોવે છે બાળકો માટે, ઠંડુ પાણીનું કુલર. તો અમે ગામના 5 જણાએ વાત કરી, એમને પણ તાત્કાલિક કુલર નિશાળમાં ફિટિંગ કર્યું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને બોલવાની તક આપી એ બદલ પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી ભારત માતા કી આજે જેતલપુરા મુકામે 26મી જાન્યુઆરી નિમિત્તે ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો આચાર્યશ્રી શિક્ષકગણ અને બાળકો 26મી જાન્યુઆરી નિમિત્તે હું બે શબ્દ કહું એ ધ્યાનથી સાંભળવા વિનંતી. આ દિવસે વર્ષ 1995માં ભારતીય પ્રજાસત્તાક દિન સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મહાપુરુષોની યાદીમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવી પછી પણ તેઓ મજબૂત અને ગણતંત્ર દિવસ માટે કામ કર્યું હતું. ભારતના બંધારણ મુજબ અમલ પછી ભારતના પ્રજાસત્તાક દિન બન્યું હતું. આપણું બંધારણ આપને યાદ અપાવે છે કે આપણે બધા એક સમાન છીએ અને દેશના નાગરિક છીએ. દીકરા દીકરીઓને ભણાવો અને વ્યસન મુક્ત રાખો. આપણે જે વ્યસન છે, ગુટકા, બીડી, તમાકુ, આ બધું છોડી અને આપણું શરીર સારું અને તંદુરસ્ત રહે એ માટે આપણે કોઈ વ્યસન કરવું નહીં. શિક્ષણની વાત કરીએ તો દીકરા દીકરીઓને ભણાવો. દીકરા અને દીકરી એક સમાન છે, બેને પણ ભણાવો. દીકરીને પણ ભણવાનો અધિકાર છે. તો એવું ના માને કે આપણે 1 થી 8 દીકરીને ભણાવો, દીકરીને 12 પણ ભણવા મૂકો, એ પણ દીકરા સમાન જ છે. એક તો કહીએ તો આપણે અત્યારનો સ્ટાફ બહુ સારો છે, શિક્ષકો સારા છે, તો આપણે બાળકને ભણાવો. વાલીની પણ જવાબદારી આવે છે કે દર મહિને એકવાર ગામમાં નિશાળમાં આંટો મારો અને તમારા બાળક વિશે પૂછો કે બાળક અમારું કેવું ભણે છે. એ પણ વાલીની પણ જવાબદારી આવે છે. તો જે બાળકો જે ભણતા હોય એ વાલીને મહિનામાં મને બોલવાની તક આપી એ બદલ પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી ભારત માતા કી આજે જેતલપુરા મુકામે 26મી જાન્યુઆરી નિમિત્તે ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો આચાર્યશ્રી શિક્ષકગણ અને બાળકો 26મી જાન્યુઆરી નિમિત્તે હું બે શબ્દ કહું એ ધ્યાનથી સાંભળવા વિનંતી. ભારતના 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસે વર્ષ 1995માં ભારતીય પ્રજાસત્તાક
દિન સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મહાપુરુષોની યાદીમાં ઉજવવામાં આવે છે, જેમણે દેશ માટે આઝાદી મેળવી પછી પણ તેઓ મજબૂત અને ગણતંત્ર દિવસ માટે કામ કર્યું હતું. ભારતના બંધારણ મુજબ અમલ પછી ભારતના પ્રજાસત્તાક દિન બન્યું હતું. આપણું બંધારણ આપને યાદ અપાવે છે કે આપણે બધા એક સમાન છીએ અને દેશના નાગરિક છીએ. આપણે આપણી ફરજો બજાવીએ, આવનારી પેઢીઓ સારું ભવિષ્ય, દીકરા દીકરીઓને ભણાવો અને વ્યસન મુક્ત રાખો. આપણે જે વ્યસન છે ગુટખા, બીડી, તમાકુ, આ બધું છોડી અને આપણું શરીર સારું અને તંદુરસ્ત રહે એ માટે આપણે કોઈ વ્યસન કરવું નહીં. શિક્ષણની વાત કરીએ તો દીકરા દીકરીઓને ભણાવો. દીકરા અને દીકરી એક સમાન છે, બેને પણ ભણાવો. દીકરીને પણ ભણવાનો અધિકાર છે. તો એવું ના માને કે આપણે 1 થી 8 દીકરીને ભણાવો, દીકરીને 12 પણ ભણવા મૂકો, એ પણ દીકરા સમાન જ છે. એકતા, ગામમાં સૌ બધી સમાજ હળી મળીને રહો અને એકતા દર્શાવો. કોઈની ઈર્ષા ના કરવી, બધા સાથે મળી અને ગામમાં એકતા રાખો. શાળા વિશે કહીએ તો આપણે અત્યારનો સ્ટાફ બહુ સારો છે, શિક્ષકો સારા છે, તો આપણે બાળકને ભણાવો. વાલીની પણ જવાબદારી આવે છે કે દર મહિને એકવાર ગામમાં નિશાળમાં આંટો મારો અને તમારા બાળક વિશે પૂછો કે બાળક અમારું કેવું ભણે છે. એ પણ વાલીની પણ જવાબદારી આવે છે. તો જે બાળકો જે ભણતા હોય એ વાલીને મહિનામાં 1-2 વાર શાળાની મુલાકાત લો અને તેમને બાળક વિશે પૂછો. બીજું, આપણે જે દાતા છે, જે આપણે ટાટા મોટર, એમને પણ અમારી રજૂઆત હતી કે શાળામાં આપણે મધ્ય ભોજન માટે લગભગ 210 ડીશોની જરૂર હતી. અમને આચાર્ય સાહેબે વાત કરી, પછી અમે ટાટા કંપનીવાળાને વાત કરી તો એમને પણ 200 ડીશો આપી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. પાડો તાળીઓ. હા, પછી આપણે ટાટા દિવ્યા એન્ટરપ્રાઇઝ મિલના માલિક અમારે ભાવેશભાઈ એકવાર મને વાત કરી કે આપણે કુલર જોવે છે બાળકો માટે, ઠંડુ પાણીનું કુલર. તો અમે ગામના 5 જણાએ વાત કરી, એમને પણ તાત્કાલિક કુલર નિશાળમાં ફિટિંગ કર્યું છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. મને 2 બોલવાની તક આપી એ બદલ પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.